જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં 252 વૈષ્ણવોની વાર્તામાં 63મા વૈષ્ણવ દયા ભવૈયાની વાર્તા છે આપણે સાંભળવાના છીએ. તો વૈષ્ણવો, આપણે વાર્તાની શરૂઆત કરીએ એ પહેલા આપ સર્વને વિનંતી કરું કે હજુ સુધી આપે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને પુષ્ટિ માર્ગીય સત્સંગ આ ચેનલ દ્વારા રોજે રોજ સાંભળવા મળશે. અને તમને જો સત્સંગમાં આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી બીજા વૈષ્ણવોને પણ આ સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. તો ચાલો વૈષ્ણવો, શરૂઆત કરીએ વાર્તા પ્રસંગની. હવે શ્રી ગુસાઈજીનો સેવક દયો ભવૈયો ગુજરાતના એક ગામડાનો રહેવાસી અને તેની વાર્તાનો હવે ભાવ કહીએ છીએ. એ તામસ ભક્ત છે અને લીલામાં એમનું નામ બહુરૂપિણી છે. અને શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંનેને જાત જાતના રૂપ ધારણ કરી અને એ રીઝવે છે. શ્રી ઠાકોરજી અને સ્વામિનીજી બંનેને એ ચમક કલામાં છે એ સહાયક થાય છે. તેથી એના પર બંને સ્વરૂપ છે એ પ્રસન્ન રહે છે. પ્રભુ અને સ્વામિનીજી બંને પ્રસન્ન રહે છે અને એ કલહંસીથી પ્રગટ્યા હોય એમના ભાવરૂપ છે. તો વૈષ્ણવો, એમનો જન્મ ગુજરાતમાં એક ગામમાં એક ભવૈયાને ત્યાં થાય છે. બાળપણથી જ તે નાચ, ગાન અને વેશ પલટામાં દક્ષ નિપુણ બને છે. તેનું નામ દયો ભવૈયો છે અને તે મોટો થઈ અને ભવાઈ તમાશા કરે છે. દેશ વિદેશ જઈ અને રાજા મહારાજા બધાને રીઝવી અને ખૂબ ધન કમાય છે. એ પછી એ વૈષ્ણવ થાય છે. તો એ વૈષ્ણવ કઈ રીતે થયો એ આપણે એક રાજા દયા ભવૈયાવાળા એ આપણે આગળ જે વાર્તા 62મી કરી વૈષ્ણવ 62માં, એમાં આપણે જોયું કે કઈ રીતે છે એ રાજાને રીઝવવા એ ગયો તો અને એને વૈષ્ણવી વેશ ધારણ કર્યો ત્યારે જ રાજા રીઝ્યો અને પછી એ કઈ રીતે શ્રી ગુસાઈજીનો સેવક થયો એ આપણે જોયું. તો તેનો જન્મ આ ભવૈયાને ત્યાં થયો હોવાથી એને બચપનથી જ છે એ નાચ ગાન બધામાં એ નિપુણ છે અને આમ તે પિતાના પેગડામાં છે એ પગ મૂકે છે અને પોતાની કલાને કમાણીનું સાધન બનાવે છે, એમ અહીંયા દર્શાવ્યું છે વૈષ્ણવો. તો એ શ્રી ગુસાઈજીનો સેવક પણ રાજા છે એના દ્વારા થાય છે. તો એ ભવૈયો પછી રાજાની પાસે આવે છે. રાજા તેને આદરપૂર્વક બેસાડે છે. તે રાજાને એકાંતમાં બેસીને હત્યાઓની વાત કહે છે. તો હત્યાઓએ જે કહ્યું હતું એ બધું તે રાજાને જણાવે છે. તો હવે શું કહ્યું હતું? એને 4 હત્યાઓ લાગી હતી વૈષ્ણવ, અને એ હત્યાઓ છે એની પાછળ હતી. પણ હત્યાઓએ શું કીધું કે તમે અત્યારે વૈષ્ણવી વેશ ધારણ કર્યો છે એટલે અમે તમારા શરીરમાં પ્રવેશ કરી નહીં શકીએ, કે તમે જેવો આ વેશ ઉતારશો એટલે કે અમે તમારા શરીરમાં પ્રવેશી જશું. તો દયો ભવે કે હું ઉતારું જ નહીં તો અમે ન પ્રવેશી શકીએ. તો આ જે વાત થઈ હતી એ રાજાને કહેવાય ભવૈયો આવ્યો છે. તો રાજાને એ દૂરથી જે હત્યાઓ છે એ રાજાને દેખાડે છે. ત્યારે રાજા તેને કહે છે કે વૈષ્ણવ ધર્મ છે એવો જ છે, કે આવો ધારદાર આ વૈષ્ણવ ધર્મ છે. આ વૈષ્ણવ ધર્મથી બીજું છે ને બીજું બધું વૈષ્ણવ ધર્મથી તુચ્છ છે. તો એના જેવો બીજો કોઈ ધર્મ નથી કે. એટલે ત્યારે ભવૈયો એ તો કે સાચી વાત છે એવું લાગે છે મને કે. અને વૈષ્ણવના વેશ માત્રથી આ હત્યાઓ છે એ મારામાંથી નીકળીને અલગ થઈ ગઈ. તો જે કોઈ વૈષ્ણવો છે એ વૈષ્ણવતાને સમજીને પ્રપંચ એટલે કે પ્રપંચ વિનાનો બને તો એનું તો હું જ કેવું હે. પછી તે રાજાને કે તમે મને કૃપા કરીને વૈષ્ણવ કરો અને નામ સુણાવો, આમ છે એ રાજાને કહે છે. એટલે રાજા કહે છે કે તમારું કાર્ય છે શ્રી ગુસાઈજી દ્વારા થશે. એમની કૃપા વગર આ માર્ગ છે ભક્તિ માર્ગ એ સ્ફૂરતો નથી. તમે તેથી અડેલ જાઓ. આમ રાજા
રાજા ભવૈયાને કહે છે. એટલે ભવૈયો રાજાને એક વિનંતી પત્ર લખી આપવા કહે છે. રાજા કે કાંઈ વાંધો નહીં, હાલો ભલે. આમ કહીને તેને વિનંતી પત્ર લખી આપે છે. તો જેમાં તે ભવૈયાના બધા સમાચાર લખે છે કે ભવૈયાને શું શું થયું અને કેવી રીતે છે એ બધી જ માહિતી આપી દે છે. પછી એ ભવૈયો સ્ત્રી પુરુષ સૌને લઈને અડેલ જવા નીકળે છે. કેટલાક દિવસે એ ત્યાં પહોંચે છે. પછી તે શ્રી ગુસાઈજીના દર્શન કરીને દંડવત કરીને રાજાનો પત્ર આપે છે ગુસાઈજીને. તો શ્રી ગુસાઈજી એ પત્ર વાંચે છે અને ભવૈયાને બધા સમાચાર પૂછે છે. તે તેમને હત્યાઓએ જે કહ્યું હતું તે બધું તેમને કહે છે, ગુસાઈજીને પણ કહે છે. અને બધી વાત પણ છે એ શ્રી ગુસાઈજીને કરે છે. પછી શ્રી પ્રભુ કૃપા કરી એને નામ સંભળાવે છે, વ્રત કરાવીને સમર્પણ કરાવે છે. અને પછી શ્રી ગુસાઈજી ભોજન માટે પધારે છે. મહાપ્રસાદની પાતળ ભવૈયાને આપે છે. તો એના સ્ત્રી પુરુષ સૌ તેમના સેવક થાય છે. અને એ બધા ત્યાં કેટલાક દિવસ રહી અને તેમની પાસે કથા શ્રવણ કરે છે. કોની પાસે? ગુસાઈજી પાસે કથા શ્રવણ કરે છે. માર્ગની બધી રીત છે એ શ્રી ગુસાઈજીને એ પૂછી લે છે. અને શ્રી પ્રભુ કૃપા કરીને તેમને બધી રીત સંભળાવે છે અને સમજાવે પણ છે. તો પછી શ્રી ગુસાઈજી સિંહના દ્વાર પધારે છે. ભવૈયો પણ શ્રી ગોવર્ધનનાથજીના દર્શન માટે તેની સાથે જાય છે. તે ત્યાં જઈ અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને ભેટ ધરે છે. પછી શ્રી ગુસાઈજી સાથે વ્રજ પરિક્રમા કરી અને તો ખૂબ જ રાજી થાય છે. પછી શ્રી ગુસાઈજીથી વિદાય થઈ શ્રી ઠાકોરજીની સેવા પધરાવીને તે સ્વદેશ આવે છે. પછી તે તેનું ઘર છે એ વેચીને પરિવાર સહિત રાજાના નગરમાં આવીને રહે છે. તો ભવૈયો તેના પરિવાર સાથે વૈષ્ણવો ગુસાઈજીના સેવક બને છે. અને પછી ગુસાઈજી છે એને નામ સમર્પણ કરાવે છે. તો શ્રી પ્રભુ સાથે જ તેઓ સિંહના દ્વાર ગોવર્ધનનાથજીના દર્શને જાય છે, વ્રજયાત્રા કરે છે અને ઠાકોરજી પધરાવી અને પાછો પોતાના સ્વદેશ ઘરે પાછો ફરે છે. તો ઘર છે એ પોતાનું વેચી અને જે રાજા હતો એને રીઝવવા ગયો તો એ નગરમાં જઈને એ રહે છે. તો અહીંયા એને રાજા પ્રત્યેનો કેવો ભાવ છે એની ખબર આપણને પડે છે. પછી રાજાને મળીને શ્રી ગુસાઈજીના સેવક થયાના બધા સમાચાર તે તેમને કહે છે. એથી રાજા રાજી થઈને એક ઘર તેઓને રહેવા માટે આપે છે. એ પછી ભવૈયો શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગે છે. અને સેવાથી પહોંચી રાજા અને ભવૈયો બંને જણ હવે ભગવદ વાર્તા કરવા લાગે છે. અને એમાં બંનેને ખૂબ જ આનંદ અને સુખનો અનુભવ થતો રહે છે. બંને ભગવત રસમાં મગ્ન રહે છે અને રાજા એની કાની લિહાજ રાખે છે. આ દયો ભવૈયો ભલો વૈષ્ણવ થાય છે અને માર્ગની બધી રીત છે એ સમજવા લાગે છે. શ્રી ઠાકોરજી પણ એની સાથે બોલે છે, વાતો કરે છે, એને સાનુભાવ દેખાડવા લાગે છે. તો રાજાના સંગથી તે સર્વ સુખ પામ્યો છે. તો રાજા અને ભવૈયો એનો વૈષ્ણવો ભગવદ પ્રેમ અહીંયા કેવો છે એ આપણને જાણવા મળે છે. શ્રી ઠાકોરજી પણ ભવૈયા પર રાજી થઈ ગયા છે અને એમની સાથે બોલે છે, વાતો કરે છે, એને સાનુભાવ જણાવે છે ઠાકોરજી. આમ તે ઠાકોરજીને પ્રિય અને ભલો વૈષ્ણવ છે અને સર્વ સુખ રાજાના સંગથી એને આ પ્રાપ્ત થયું છે અને તે વૈષ્ણવ થાય છે. આમ અહીં તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, એ પંક્તિ રાજાના સંદર્ભે વૈષ્ણવો યથાર્થ જણાય છે. તો આ વાર્તામાં એ સિદ્ધાંત દેખાડ્યો છે કે કોઈ પણ રીતે તાદર્શી વૈષ્ણવનો સંગ કરવો. વૈષ્ણવનો સંગ કરીએ તો તમામ સુખ મળે, માર્ગની રીત પણ સ્ફુરે અને વૈષ્ણવ શૃંગાર રૂપ છે. તો એના કહ્યા પર વિશ્વાસ રાખવો. તેથી શ્રી ઠાકોરજી કૃપા કરે. આ ભક્તિ માર્ગ તાદર્શીના સંગથી સ્ફુરે છે. તેથી બીજા બધા ઉપાય તુચ્છ છે. શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીના સ્વરૂપોનો વિચાર કરે તો છે એ સુમતિ આવે, એટલે કે હારી મતિ આવે. તેનાથી તાદર્શી વૈષ્ણવની સંગતિ મળે અને વિશ્વાસ આવે. તો આ દયો ભવૈયો શ્રી ગુસાઈજીનો આવો ટેકીલો કૃપાપાત્ર ભગવદીય હતો. તેથી એની વાર્તા તો ક્યાં લગી કહેવી વૈષ્ણવો. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, આજના વાર્તા પ્રસંગમાં આનંદ આવ્યો હોય
તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ.